મહારાજના અદ્ભુત શબ્દોને આપણે જોવા છે. આપણી પાસે મહારાજને હવે શું અપેક્ષા છે, મહારાજને આપણી પાસે શું ઈચ્છા છે, આપણને કેવા કરવા છે. શ્રીજી મહારાજ સ્વયં 200 વર્ષ પહેલા સંવત 1880 આ ચાલી રહી છે, 2080 ચાલુ થઈ, પૂરા 200 વર્ષ પહેલા શ્રીજી મહારાજે આપણને આપણી પાસે પોતાના કરીને, એ વખતે આપણે બધા હતા, આપણે જ હતા, શું અપેક્ષા રાખી છે આપણી પાસે, એ પૂર્ણ કરવાનો, એ ધણીની અપેક્ષાને પૂર્ણ કરવાનો અવસર આવી ગયો છે. એના માટે કારણ સત્સંગ છે, એના માટે અમારો ને તમારો મેળાપ છે, એના માટે મહારાજે આપણને ખેંચ્યા છે. શું છે આપણી પાસે અપેક્ષા, જરા મહારાજના શબ્દોમાં જ જોઈએ. સ્વામિનારાયણ હરે પછી શ્રીજી મહારાજ બોલ્યા. વચનામૃત છે ગઢડા મધ્ય પ્રકરણનું 45મું વચનામૃત, ગઢડા મધ્યનું 45મું વચનામૃત. શ્રીજી મહારાજના શબ્દોને આજે આપણે જોઈએ બરાબર. સ્વામિનારાયણ હરે પછી શ્રીજી મહારાજ બોલ્યા, તમે સર્વે મુનિમંડળ, મુનિમંડળમાં કોણ આવ્યું પહેલા? સંતો આપણે આવી ગયા બધા. સર્વે મુનિમંડળ. જો અત્યારે એ જ શ્રીજી મહારાજ આપણી પાસે આ વચનામૃત વંચાય છે, એમ નહીં, વચનામૃત એ મહારાજની વાણી છે, ને મહારાજની વાણી મહારાજ કે અમારું સ્વરૂપ છે. હવે લખેલું વંચાય છે એવું ન સમજશો. આ મહારાજ સ્વયં આપણને, મને, તમને, આપણને સૌને મહારાજ પોતાના કરીને કહે છે, તમે સર્વે મુનિમંડળ, સર્વે સંતોને આવરી લીધા, તથા બ્રહ્મચારી, સર્વે મૂળજી બ્રહ્મચારી, મુકુંદ બ્રહ્મચારી, એવા અનેક બ્રહ્મચારીઓ હતા એ વખતે, બધાને આવરી લીધા. તથા ગ્રહસ્થ સર્વે સત્સંગી, તમે બધા આવી ગયા અંદરો. ગ્રહસ્થ સર્વે સત્સંગી, ભાઈઓ ભાઈઓ આવી ગયા કે નહીં બધા એમાં પહેલા? સ્ત્રીઓએ આવી ગયા, પુરુષોએ આવી ગયા, બાળકોએ આવી ગયા. સર્વે ગ્રહસ્થ સત્સંગી તથા પાળા. એ વખતે પાળા પણ ભગુજી જેવા સેંકડો પાળા હતા. એ રહી ન જાય એટલે મહારાજે એક એકને એડ્રેસ કર્યા છે, એક એકને સંબોધન કર્યું છે. કેવી અગત્યની વાત કરવી છે મહારાજને, તો મહારાજે કોઈને બાકી ના રહેવા દીધા. સર્વે પાળા તથા અયોધ્યાવાસી. શ્રીજી મહારાજે પોતાના કુટુંબને પણ, રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજનો પરિવાર ત્યાં બેઠો હતો, આચાર્ય પરંપરા, એને પણ મહારાજે આવરી લીધી. આ શ્રીજી મહારાજના બેઠા શબ્દો છે. સર્વે અયોધ્યાવાસી, એ તમે સર્વે અમારા કહેવાઓ છો, સ્વામિનારાયણના છો. સર્વે સંતો અમે કોના કહેવાઈએ પેલા? આ સ્વામિનારાયણના સાધુ. હરિભક્તો કોના? સ્વામિનારાયણના. પાળા કોના? સ્વામિનારાયણના. બ્રહ્મચારી કોના? સ્વામિનારાયણના. આચાર્યો કોના? સ્વામિનારાયણના. સર્વે તમે અમારા કહેવાઓ છો. કહેવાઈએ છીએ કે છીએ જ? એટલે કહેવાઈએ છીએ કે છીએ જ? મહારાજને 2 હાથ જોડીને પ્રાર્થના કરું તમારા બધા વતી, રજા આપો તો. મહારાજ અમે કહેવાતા નથી, તમારા છીએ. હા, છીએ. એટલે છીએ ને એમના. કેટલા છો? આંગળી ઊંચી કરો છો. હવે જો હવે ખરું આવે છે. તમે સર્વે અમારા છો. ચલો આપણે સુધારીને એક શબ્દ બોલીએ, અમારા કહેવાઓ છો, કહેવાતા નથી, છીએ. તે જો હવે મહારાજ આપણને એડ્રેસ કરે છે, બધાને સંબોધે છે. સાંભળજો, તમે સૌ અમારા છો, માટે જો હું તમને ખટકો રાખીને વર્તાવું નહીં. મહારાજ પહેલા પોતાની ઉપર વાત કરે છે. મારે, તમે અમારા છો માટે તમને અમારે ખટકો રાખીને વર્તાવવા છે. અને પોતાના હોય એની ઉપર ખટકો રાખીને બાપે વર્તાવવા જોઈએ. મા બાપની ફરજ છે પોતાના બાળકોને ખટકો રાખીને વર્તાવવાની, રોકટોક કરવાની, વઢવાની અને સીધો દોરો કરીને વર્તાવવાની મા બાપની ફરજ છે. એમ મહારાજ કે અમે પણ તમારા માવતર છીએ. છે ને મહારાજ આપણા માવતર પહેલા? મહારાજ ને મોટા પુરુષ આપણા માવતર છે.
એ આપણને એમ કહે છે કે જો અમે તમને ખટકો રાખીને વાહે પડી જઈને વર્તાઈએ નહીં તો મહારાજ કે અમે ગુનેગારો. જો એટલે આ શ્રીજી મહારાજ આપણને ખટકો રાખીને વર્તાવે છે. અને તમે જો અમે વર્તાઈએ નહીં તો અમે ગુનેગાર, પરંતુ અમે વર્તાવીએ અને છતાંય તમે કંઈક ગાફલપણે વર્તો. તમે બધા ગાફલપણે વર્તો. ગાફલપણે એટલે સમજ્યા? ગાફલાઈ રાખો, અસાવધાની રાખો, દાંડ થઈને ફરો, સાંભળ્યું ના સાંભળ્યું કરી નાખો. હવે આપણે શું જરૂર છે? મહારાજને મોટાએ આપણને એમના કરી દીધા, હવે બધું આપવાનું આપી દીધું, હવે શું વાંધો? એટલે આ મા બાપ પોતાની બધી મૂડી આપી દે અને પછી દીકરો હાથ ઊંચા કરી નાખે કે હવે તમારે બધું મને આપી દીધું, હવે જાઓ રખડતા રજડતા થઈ જાઓ, જાઓ વૃદ્ધાશ્રમમાં. આ દીકરાનો ધર્મ છે? એમ શ્રીજી મહારાજે આપણને બધું આપી દીધું. હમણાં જે ગણાયું બધું આભાર માન્યો ને, બધું આપ્યું આટલું બધું. હવે આપણી ફરજ કેટલી મોટી થઈ ગઈ ખ્યાલ આવે છે? ગાફલપણે વર્તો તે થકી દેખાય નહીં. મહારાજ કે અમારાથી જોયું નથી જતું. થકી દેખાય નહીં એટલે એનો અર્થ શું થાય? અમારાથી જોયું નથી જતું. માટે મહેરબાની કરીને ગાફલાઈ ના રાખશો. હવે મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ શું કરવાનું એમ કહો અમને. તમે અમારી પાસે શું આશા રાખો છો? શામાં શામાં ગાફલાઈ ના રાખીએ એમાં તમે રાજી છો? સાંભળવું છે આગળનું? માત્ર સાંભળવું છે કે લખવું છે? લખજો, નોટ પેન હોય તો. લખવું છે કે પછી સમજવું છે? ખાલી સમજવું છે કે પછી વર્તવું છે? જોજો, વર્તવા માટે બેઠા છો. ખાલી ઉલાળીઓ કરી નહીંથી ખંચેરીને ઊભા થઈને હાલતા થયા, એ ગાફલાઈ. એને જ કહેવાય ગાફલાઈ. હા, મહારાજ કે અમારાથી દેખ્યું નથી જતું. તમે અમારા થઈને જેમ ફાવે એમ વર્તો. કોને કોને કહે છે? સંતોને એકલાને. આગળ જો બધાને એડ્રેસ કરી દીધું. સંતો આપણે આવી ગયા હો, આપણે કંઈ શેર ઘી નથી લાયા. હા, હરિભક્તો તમે બધા આવી ગયા. મહારાજે કોઈને ના છોડ્યા. ભાઈઓ ભાઈઓ અયોધ્યાવાસીને ના છોડ્યા. બોલો, મહારાજે લખ્યું છે એટલે કહું છું. મહારાજ કે તમે ગાફલ ના રહેશો. મળ્યું છે, ઘણી વખત મફતમાં મળી જાય ને એટલે ગાફલાઈ આવી જાય. ગાફલ ન રહેશો. તો શું કહે છે મહારાજ? માટે જે અમારા કહેવાયા છો, જે અમારા છો, કેટલા એમના છો? આંગળી ઊંચી કરો છો પેલા. કમિટમેન્ટ આપો બધા. કેટલા એમના છીએ આપણે? જેટલા બધા ઝૂમ ઉપર પણ હોય, યુટ્યુબ ઉપર હોય, સાંભળતા હોય તો આંગળી ઊંચી કરજો પેલા. કેટલા એમના છો? તો હવે આપણને શું કરાવવા માંગે છે મહારાજ? મહારાજ કહે છે માટે જે અમારા કહેવાના છો, અમારા છો, તેમાં અમારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. કોની પાસે આવી આશા રાખે છે? અલ્યા, કોની પાસે આશા રાખે છે મહારાજ? અહીં બેઠેલા આપણા સૌની પાસે. દરેક એવું વિચારજો કે મારી પાસેની અપેક્ષા છે મહારાજને. કોની પાસે અપેક્ષા રાખે છે? બધા બોલ્યા નહીં. કોની પાસે અપેક્ષા રાખે છે? આપણી પોતાની. આપણે આપણું એકનું ઘર આંગણું વાળી નાખો, આખું ગામ બધા પોતપોતાનું આંગણું વાળી નાખે તો આખું ગામ વળાઈ જાય. હે પેલા, આપણે બધાય માટે બધા પાસે અપેક્ષા રાખે છે એવું ના વિચારો. મહારાજ આપણી પાસે શું અપેક્ષા રાખે છે? તમે સૌ અમારા છો. માટે પહેલું મહારાજ કહે છે અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આપણી હામું જોઈને બોલે છે, કસર માત્રનો ઢગલો છે આપણામાં. અને એમ કહે છે કે તલ માત્ર કસર રહેવા દેવી નથી. બોલો, મોટો ઉકયડો હોય ને 100 ફૂટ ઊંચો, અને એને હટાઈને ત્યાં સરસ મજાનો બગીચો બનાવવાની વાત છે. બોલો, નર્યા કસરથી ભરેલા. અને મહારાજ કેવી આપણી પાસે પોતાના કરીને તમે અમારા છો, માટે અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી.
અને તલમાત્ર કસર રહેવા દેવી નથી. એના માટે આ જ્ઞાન સત્ર છે, એના માટે આવા 5 દાડા છે, એના માટે આપણને પોતાના કર્યા છે. અને કસર રાખશું તો ચાલશે? અલ્યા ચાલે. મોટાની જવાબદારી મોટી હોય. રાજાનો કુંવર હોય ને, એને બીજાની જેમ જ્યાં ત્યાં રખડ્યા કરે ને ફર્યા કરે ને ના ચાલે. રાજાની રાણી બની ભીખ માગે, ભમે કંગાળ અને હાલ. ઘર લજામણી રાણી જાણી, રાજા ખીજી કાઢે ખાલ. રાણી કરી દીધી હોય ને, રાણી કર્યા પછી એ જેમ ફાવે એમ પર દાંતણ વેચવા જાય તો ચાલે, શાકભાજી વેચવા નીકળે તો ચાલે, હાંજે ટૂંકા માગવા જાય તો ચાલે. એમ આપણે કોણ છીએ ખ્યાલ રાખો, કોના છીએ ખ્યાલ રાખો. નહીતર ગાફલાઈ છે, નહીં ચાલે. મહારાજ કે અમારાથી દેખ્યું નથી જતું. તમે અહીંથી ઉઠ્યા પછી જ્યાં ત્યાં હોટલ ને લારીઓ ને બીજું ને ત્રીજું ને જ્યાં ત્યાં લાવા ઝાંખા મારો છો, વિષય જીવ જેવા થઈને ફરો છો. મહારાજ કે અમારાથી દેખ્યું નથી જતું. કોણ છો તમે? કોના છો તમે? જગત સુખ આપણા માટે છે, વિષયના સુખ આપણા માટે છે, ભોગ વિલાસ આપણા માટે છે. ચાટમાં નાખેલું હોય ને શ્રીજી મહારાજ પંચાળાનું પહેલું વતનામૃત અને છેલ્લાનું 39મું વતનામૃત, મહારાજે ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે કે ઘરની આગળ જોજો પેલું પથરો હોય અથવા તો તપેલી મૂકી હોય. શાના માટે? એને ચાટ કે ઓલું એઠું વધ્યું હોય ને ઘરમાં તો લાઈન નાખે. શાના માટે? કૂતરા માટે. ગાય આવીને ખાઈ જાય, કૂતરાને ખાય. હવે ચાટમાં નાખેલું રાજાનો કુંવર કે શેઠનો કુંવર આવીને ખાવા માંડે તો ડાયો કહેવાય કે મૂર્ખો કહેવાય. મહારાજ બોલ્યા છે વચનામૃતની અંદર કે આ જગતના વિષય સુખ છે ને એ જગતના જીવો માટે છે, આપણા માટે નથી. અહીં બેઠેલા આપણા માટે નથી. કસર જોજો, તપાસજો. તલમાત્ર જેને કસર રહેવા દેવી નથી આપણામાં, અને આપણે ઢગલાબંધ કસરો રાખીને બેઠા છીએ. વોટ ડુ યુ મીન? શું સમજીએ છીએ આપણી જાતને? આપણે શું ઓળખ્યા ધણીને? કેટલા ગુનેગાર થઈએ છીએ. શ્રીજી મહારાજને આવો શબ્દ બોલવો પડે, અમારાથી જોયું જતું નથી, અમારાથી દેખ્યું જતું નથી. કેવી રીતે રાજીભો થશે એમનો? જરા પાછા વળો, પાછા વળો. કોણ છો એનો ખ્યાલ કરો, કોના છીએ એનો ખ્યાલ કરો. કેવા કર્યા છે આપણને. એમનાથી બીજા નંબરની પદવી આપી છે. સ્વામિનારાયણ ભગવાનનો નંબર પહેલો અને અનાદિ મુક્તનો નંબર બીજો. એ પદવી આપણને આપી છે અહીં બેઠેલા બધાએ. ધ્યાન રાખજો, મહિમાના ઓથે છકી જવાનું નથી. મહિમાના ઓથે છકી જવાય. જો મૂર્તિમાં રહેવાય તો અનાદિ, અને વિષય સુખમાં લેવાઈ જવાય તો અનાડી. શું કહેવાય એને પહેલા? અનાડી. અનાદિ છીએ કે અનાડી છીએ? શ્રીજી મહારાજ બોલ્યા છે અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. અને હવે બીજું મહારાજ શું કરાવવા માગે છે આપણી પાસે, આવતીકાલે આપણે ડિટેલમાં જોઈશું. આજ મધ્યનું 45મું વતનામૃત આવતીકાલે ડિટેલથી ચાલશે. પરંતુ એક શરતે, આ પ્રમાણે આપણે જીવન બનાવવાનું છે, આ પ્રમાણેનું આપણું જીવન કરવાનું છે. તમે કહેશો કે સ્વામી પનો ટૂંકો પડે છે મારો. આપણી ફરિયાદ આ હોય છે કે સ્વામી કરવું છે પણ થતું નથી ભાઈ સાહેબ, પનો ટૂંકો પડે છે. પનો એટલે સમજ્યા ને, અમારી પાત્રતા ઓછી પડે છે. મુક્તો અહીં ઘડી ઘડીને પાત્ર કરનારા કંસારા બેઠા છે. કંસારા એટલે સમજ્યા ને. બાપાને કહ્યું, બાપાને સદગુરુ ઈશ્વર બાપાએ બાપાશ્રીની વાતોમાં વાત આવે છે. બાપાશ્રીને કહ્યું, બાપા વગર પાત્રતાએ મૂર્તિનું સુખ આપી દો ને. બાપા કે પાત્ર થયા વગર નહીં મેળ પડે, એના માટે તો પાત્ર થવું પડે, નહીતર જીરવી ના શકાય. તે બાપા કે પાત્ર કરો, બાપા પાત્ર કરો. બાપા કે કંસારા જેમ કૂટી કૂટીને જેમ પેલું વાસણ બનાવે ને, એમ આપણને જો અહીં સવારથી આ ધંધો માંડ્યો છે ને 5 દાડા ધકધીકતો ધંધો આજ કરવાનો છે. અહીંયા પાત્ર થવા માટે આપણે બેઠા છીએ. અને આ ફેરે હવે અધૂરું રહેવા દેવું નથી. આ ભગવાન સ્વામિનારાયણનો ભવ્ય 200 વર્ષ પહેલાનો 200 વર્ષનો સંકલ્પ હવે તો સાકાર કરીએ લ્યા.
શ્રીજી મહારાજ કહે છે અમારે તમારામાં તલમાત્ર કસર રહેવા દેવી નથી. અને આ શબ્દો આજે 200 વર્ષની 200મી જયંતિ ચાલી રહી છે. દ્વિશતાબ્દી ઉત્સવ આ વાત કરીએ, દ્વિશતાબ્દી આવી ગઈ. મુક્તો 200 વર્ષ આવી ગયા. 200 વર્ષમાં એ વખતે આપણે હતા વારંવાર આપણને લાવતા ગયા અને કસરો વધતી જ ગઈ આપણી. નહીં, આ વખતે દ્રઢ સંકલ્પ કરજો કે આ વખતે કસર રહેવા દેવી નથી. બોલો છો બધાએ, આ વખતે કસર રહેવા દેવી નથી. હે મહારાજ કૃપા કરજો, હે મહારાજ કૃપા કરજો, બસ અમારી પર કૃપા કરજો. મુક્તો અને કૃપાનો જ વરસાદ વરસાઈને, પ્રેમ આપીને, કૃપા આપીને, પનો વધારી આપીને, પનો લાંબો કરીને દે, આપણને સીધા કરીને, આમ નહીં તો આમ, આમ કાન નહીં પકડીએ તો આમ પકડાવશે, પણ પકડાઈ નહીં દે. હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ, બસ આપની દ્રષ્ટિમાં લીધા છે, આપના સંકલ્પમાં લીધા છે, આ કારણ સત્સંગમાં અમને સમાવ્યા છે. બસ આ ફેરે 200 વર્ષનો તમારો સંકલ્પ આ વખતે પૂરો કરો, પૂરો કરો, પૂરો કરો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. જય હો, જય જયકાર.